અને આના 1.5 થી 3 લાખ રૂપિયા કિલ્લાના ભાવ હોય છે. મિત્રો તો આપણે આવી ગયા છે ગીર ખોરાહા અને વરજાંગભાઈ ના ફાર્મ ઉપર. તો મિત્રો આપણે અહીંયા એક વિદેશી કેરી જોઈ. વરજાંગભાઈ, આ કેરીનું નામ શું છે? આ કેરીનું નામ છે મિયાઝાકી મેંગો અને જાપાનના મિયાઝાકી શહેરથી બહાર આવેલી છે. અને અમે આ 2 વર્ષના છોડ ઉપર કુલ 8 કેરી લીધી હતી અને એમાંથી 7 કેરી તોડવા લાયક થઈ ગઈ હતી, 1 કેરી ખરાબ થઈ ગઈ હતી. તો અત્યારે જો આમાં અમે તોડેલી છે ને આ બેગિંગ કરેલું છે. એટલે આ બેગિંગ તો અમે પાછળથી જ કર્યું હતું. અમે શરૂઆતમાં એક જ કેરી ઉપર કર્યું હતું બેગિંગ, એ સફળતાથી થઈ ગયું. હવે આપણું આ ગુજરાતનું વાતાવરણ છે ને એમાં વ્યવસ્થિત થાય એના માટે જો આ કુદરતી વાતાવરણમાં જ કરીએ. આ તો હવે છેલ્લા થોડાક દિવસથી જ અમે બેગિંગ કરેલું છે. તો આને છે ને ગુજરાતના વાતાવરણમાં અત્યારે સેટ થઈ ગઈ છે. બાકી જાપાનના વાતાવરણમાં આર્ટિફિશિયલ વાતાવરણમાં તૈયાર કરવામાં આવે છે. અને આના 1.5 થી 3 લાખ રૂપિયા કિલ્લાના ભાવ હોય છે, મીડિયા દ્વારા જાણવા મળેલ છે. તો મિત્રો આપણે કહેતા કે મિયાઝાકી કેરી બહાર જાપાનની કેરી છે, અને મિત્રો આપણે કહેતા કે મોંઘી કેરી અને આ જાપાનની કેરી છે અને મિયાઝાકી આનું નામ છે. અને મિત્રો આ કેરીનો ભાવ એકદમ જોરદાર હોય છે બધી કેરી કરતા. આની નિશાની આપણે આ કેરી છે, આ તમે છે ને આ પેટ અહીંથી મોટું હોય છે, વચ્ચેથી પેટ મોટું હોય છે. ઘણી બધી કેરીઓ છે ને એનો ઉપરનો ભાગ ઊંચો હોય, જાડો હોય છે. ધારો કે કેસરમાં તમે જાઓ તો ઉપરનો ભાગ મોટો હોય છે, આ વચ્ચેનો ભાગ મોટો છે, આ નીચેનો સાંકડો ભાગ છે. અને આ છે ને હવામાનનો ટેસ્ટ છે ને એ તમને ફીકો લાગે છે. એટલે જાપાનના લોકો મીઠું વધારે સ્વીટ નથી ખાતા, એની જગ્યાએ આ કેરી ખાય છે. અને આર્ટિફિશિયલ વાતાવરણમાં ઓછી મીઠાશ લાગે, પણ આપણે કુદરતી વાતાવરણ એટલે જાપાન કરતા આ કેરી મીઠી થાય છે ઇન્ડિયામાં. પછી આનું ફળ કેવડું થાય? આનું ફળ 200 થી 250 ગ્રામ સુધીનું જ ફળ થાય છે. અને આના ભાવમાં વાત કરીએ તો હમણાં 4 દિવસ પહેલા અમે પોરબંદરમાં વેચેલું તો એક ફળના અમને એક નંગના 1700 રૂપિયા આવ્યા હતા. ગુજરાતમાં અમે પહેલી વાર આવી રીતે હરાજીથી પોરબંદર માર્કેટમાં વેચાણ કરેલું હતું. તો કોઈ પણ ખેડૂત મિત્રો આ છોડ લેવા માંગતા હોય તો એની કિંમત શું? આ છોડની કિંમત અમે 1000 રૂપિયા રાખેલી છે. અને તમે 1000 રૂપિયાનો છોડ લો એટલે 2 વર્ષમાં આવો છોડ લો એટલે તમને 2 વર્ષમાં આમાંથી અંદાજે 25 બર્ડ મળે. બર્ડ એટલે 60. જો આ ડાળી, હવે તમે આ ડાળી તમે જો તો આ એક ડાળીમાંથી 4 ડાળી તમને મળે એટલે 4 કલમ તમે આમાંથી બનાવી શકો. આ કલમ બની જાય એટલે બીજી ડાળી તમને ફૂટી જાય. આમાંથી અમે ઘણી બધી ડાળી અત્યારે કલેક્શન કરી લીધી, કાપી લીધી. જો આ તમને કટિંગ દેખાય છે આવી રીતે કાઢી. એટલે તમે જો એક જ મિત્રો એક જ છોડ વાવો તો તમે 2-3 વર્ષમાં તો અનેક છોડ થઈ જાય. ને તમે ગાયાધારિત ખેતી કરો તો આમાં તમને ઝેરમુક્ત ખેતી, આટલી મૂંગી કેરી તમારે ઘરને આંગણે તમે બનાવી ખાઈ શકો છો. તો તમે આ ગાયાધારિત ખેતી થાય અને ઝેરમુક્ત તમે આ કેરી પણ તમને ત્યાં તમારે ત્યાં જ ઉપલબ્ધ થાય. અને હવે અમે અત્યારે આવતે વખતે આને અમે કુંડામાં અને બેરલમાં પણ નાના પણ ટેરેસ ગાર્ડન માટે પણ તૈયાર કરી રહ્યા છે. હવે જો મિત્રો તમે પણ જો આ કોઈ છોડ લેવા માંગતા હો તો નીચે કોન્ટેક્ટ નંબર આપી દીધા છે, ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો.